નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા લેક્ચરની અંદર. તો મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે ડ્રોઈંગને લગતા થોડાક વધારે પ્રશ્નો જોવાના છીએ, કેમ કે પરીક્ષાની અંદર છે તે આ ટાઈપના આપણને પ્રશ્નો પૂછવાના છે. આજે છે તે મોસ્ટ ઓફ ડ્રોઈંગના પ્રશ્નો આપણે જોઈ લઈશું. જેટલા બને એટલા વધારે પ્રશ્નો આજે જોવાનો આપણે પ્રયત્ન કરીશું. પછી કાલના લેક્ચરમાં છે તે નવા પ્રશ્નો આવશે. ડ્રોઈંગનો છે તે આજે છેલ્લો લેક્ચર હશે, એટલે ધ્યાનથી છે તે આ બધા પ્રશ્નો જોઈ લેજો. આપણે ઝડપથી એક પછી એક બધા જ પ્રશ્નો જોઈ લઈશું. અને જે મિત્રોને આની પીડીએફ જોઈતી હોય તો તે આપણી એપ્લિકેશનમાં મૂકેલી છે. આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન નામની આપણી એપ્લિકેશન છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પીડીએફ મેળવી શકો છો. આ બધા પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ પણ તમને અંદર મળી જશે. જે મિત્રોએ નથી કરેલી તે કરી દેજો, અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો. નીચે તમને નંબર આપેલો જ છે, તેની અંદર હાઈ મેસેજ કરી તમે જોઈન થઈ જજો. તો મિત્રો, આજના આ પ્રશ્નો ચાલુ કરીશું તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મિત્રો, એન્જિનિયરિંગ ડ્રોઈંગને લગતા અમુક પ્રશ્નો છે, તેની અંદરથી આ ટાઈપના કંઈક આપણને પ્રશ્નો પૂછી શકે છે. તો આજના આપણા પ્રશ્નો જોઈએ. તો આપણો પ્રશ્ન છે કે IS 1609-1983 મુજબ રેખાની જાડાઈ કેટલા પ્રકારની હોય છે? રેખાની જાડાઈ હોય છે તે કેટલા પ્રકારની હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઉપરોક્ત બંને. એટલે કે આ એ અને આ બી બંને તે સાચા જવાબ છે. H14 અને H10 આ બંને પ્રકારની જાડાઈ તેની અંદર આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. ત્રાંસા અક્ષરો માટે જમણી બાજુથી ખૂણો કેટલો હોય છે? મિત્રો, ઝેટકોની પરીક્ષામાં તમે જોયું હોય તો આ ટાઈપના પ્રશ્નો પૂછેલા હતા. ઝેટકોનું પેપર સોલ્યુશન તમે કરેલું જ હશે. તેની અંદર તમે જોયું તો આ ટાઈપના ઘણા બધા પ્રશ્નો પૂછેલા હતા. એટલે છે તે તમારે પણ હવે તૈયારી આ બધા પ્રશ્નોની રાખવાની છે. ત્રાંસા અક્ષરો માટે જમણી બાજુથી ખૂણો કેટલો હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, 15. ત્રાંસા અક્ષરો માટે જમણી બાજુથી જે ખૂણો હોય છે તે 15નો ખૂણો રાખવાનો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ 3 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ક્લોઝ ફિલ્ડ એરોહેડનો લંબાઈ અને ઊંચાઈનો ગુણોત્તર કેટલો હોય છે? ક્લોઝ ફિલ્ડ એરોહેડનો લંબાઈ અને ઊંચાઈનો ગુણોત્તર કેટલો હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. પ્રશ્ન નંબર 3. તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 1:3. ક્લોઝ ફિલ્ડ એરોહેડનો લંબાઈ અને ઊંચાઈ છે તેનો ગુણોત્તર 1:3 રાખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ 4 નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા વ્યૂમાં ડ્રોઈંગનો સાચો આકાર અને સ્વરૂપ રચાય છે? નીચેનામાંથી કયા વ્યૂમાં ડ્રોઈંગનો સાચો આકાર અને સ્વરૂપ રચાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. બધા મિત્રો ધ્યાનથી જોઈ લેજો. IMP પ્રશ્ન છે, કેમ કે પરીક્ષાની અંદર આવા પ્રશ્ન આપણને પૂછાય છે. તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઓર્થોગ્રાફિક વ્યૂઝ. ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે કે ઓર્થોગ્રાફિક વ્યૂ છે તેની અંદર ડ્રોઈંગનો સાચો આકાર અને સ્વરૂપ રચાય છે. ત્યારબાદ નેક્સ્ટ 5 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. ડ્રોઈંગ બોર્ડનો ભાગ કે જેના પર T-સ્ક્વેર સ્લાઇડ્સનો સ્ટોક છે તેને ખાલી જગ્યા કહેવાય છે. ડ્રોઈંગ બોર્ડમાં જે ભાગ કે જેના પર T-સ્ક્વેર સ્લાઇડનો સ્ટોક છે તેને ખાલી જગ્યા કહેવાય છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઇબોની એજ. જે મિત્રોને આની અંદર કન્ફ્યુઝન લાગે છે તે 1-2 વખત જોશો એટલે તમને યાદ રહી જશે. શરૂઆતમાં આ ટાઈપના જ પ્રશ્નો આવતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે 6 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6. તેની અંદર પ્રશ્ન છે ડ્રોઈંગ બોર્ડમાં વપરાતા લાકડામાં કઈ ગુણવત્તા ન હોવી જોઈએ? ડ્રોઈંગ બોર્ડ હોય છે તેની અંદર વપરાતું જે લાકડું હોય છે તેની અંદર કઈ ગુણવત્તા ન હોવી જોઈએ? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તેની અંદર સાચો જવાબ આવશે ગાંઠોવાળું નવું લાકડું હોય છે તેનો ઉપયોગ આપણે છે ડ્રોઈંગ બોર્ડમાં લાકડું વપરાય છે તેની અંદર ન કરવો જોઈએ. ગાંઠોવાળું લાકડું હોય તો તેની અંદર પ્રોપર નથી બેસતું. ત્યારબાદ નેક્સ્ટ 7 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. T-સ્ક્વેરનું માપ લેવામાં આવે છે, એટલે કે કઈ રીતે, શેના દ્વારા T-સ્ક્વેરનું માપ લેવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. પ્રશ્ન નંબર 7. તો
તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે બ્લેડની લંબાઈ. ટી સ્ક્વેરનું માપ છે તે બ્લેડની લંબાઈથી લેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ હવે 8 નંબરનો પ્રશ્ન આગળ. પ્રશ્ન છે કે T1 સાઇઝના ટી સ્ક્વેરની લંબાઈ કેટલી હોય છે? T1 સાઇઝના ટી સ્ક્વેરની લંબાઈ કેટલી હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે 1000 mm. T1 સાઇઝના ટી સ્ક્વેરની લંબાઈ છે તે 1000 mm હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 9 નંબરનો પ્રશ્ન કે ટી સ્ક્વેરનો કયો ભાગ ડ્રોઈંગ બોર્ડની વર્કિંગ એજ પર સ્લાઇડ કરે છે? ટી સ્ક્વેરનો કયો ભાગ ડ્રોઈંગ બોર્ડની વર્કિંગ એજ પર સ્લાઇડ કરે છે? પ્રશ્ન નંબર 9. જે મિત્રોને પ્રશ્નના જવાબ ખબર હોય તે સાથે સાથે કમેન્ટ પણ કરતા જજો, કેમ કે આઈએમપી પ્રશ્ન છે. જો તમે કમેન્ટ સાથે સાથે કરતા જશો તો તમારે પ્રોપર રીતે તૈયારી પણ થતી જશે. તો આની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, માથું. ટી સ્ક્વેરનો જે માથાનો ભાગ છે ડ્રોઈંગ બોર્ડનો તે વર્કિંગ એજ પર સ્લાઇડ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ 10 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10 કે ફક્ત ટી સ્ક્વેરનો ઉપયોગ કરીને દોરી શકાય તેવી રેખાઓનો પ્રકાર પસંદ કરો. ફક્ત ટી સ્ક્વેરનો ઉપયોગ કરીને જે દોરી શકાય તેવી રેખાઓ પસંદ કરો. તો મિત્રો 10 નંબરની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, સીધી સમાંતર રેખાઓ. સીધી સમાંતર રેખાઓ. ફક્ત ટી સ્ક્વેરનો ઉપયોગ કરીને આપણે જો દોરવું હોય તો આપણે સીધી સમાંતર રેખાઓને દોરી શકીએ છીએ. ત્યારબાદ 11 નંબરનો પ્રશ્ન જોઈએ કે ટી સ્ક્વેરના માથા અને બ્લેડની વર્કિંગ એજ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? ટી સ્ક્વેરના માથા અને બ્લેડની વર્કિંગ એજ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? આ ટાઈપનો પ્રશ્ન આપણને પૂછેલો છે 11 નંબર. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ કયો આવશે? 11 નંબરની અંદર ધ્યાનથી જોઈ લેજો. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે 90. કે ટી સ્ક્વેરના માથા અને બ્લેડની વર્કિંગ એજ વચ્ચેનો ખૂણો હોય છે તે 90નો ખૂણો હોય છે. મિત્રો બધા જ પ્રશ્ન આઈએમપી છે. તમને એમ થતું હશે કે આ ટાઈપના ક્યાં આપણે પ્રશ્નો પૂછાય છે, પણ પરીક્ષાની અંદર જ્યારે પૂછાય છે ત્યારે આપણે માથું ખંજોળતા રહી જઈએ છીએ, કેમ કે ઝેટકોની પરીક્ષાની અંદર આ પ્રકારનું જ થયું હતું. તમને એમ લાગે કે ઘણું સિમ્પલ પેપર હતું, પણ તમે લાસ્ટમાં જ્યારે રિઝલ્ટ આવ્યું અને બધાના માર્ક જોયા ત્યારે તમને ખબર પડી હશે કે સિમ્પલ પેપર હતું તેમ છતાં માર્ક એટલા બધા આવેલા નથી. એટલે આ ટાઈપના પ્રશ્નો જે મિત્રોએ જોયેલા હશે તેને તમે જુઓ તો 85થી 90+ માર્ક હશે, પણ આ ટાઈપના પ્રશ્નો નથી જોયેલા તેમને માર્ક ઓછા છે. એટલે આ ટાઈપના પ્રશ્નો છે તે બધા જ મિત્રો ધ્યાનથી જોઈ લેજો. આના કંઈ વધારે પ્રશ્નો નથી. તમે જુઓ તો 200થી 300 પ્રશ્ન હોય તે જોઈ લો એટલે તમને પરીક્ષાની અંદર ઉપયોગમાં આવી જશે. આપણે એ જ કરીએ છીએ, આગળના લેક્ચરમાં પણ જોયા હતા અને અત્યારે પણ જોઈએ છીએ. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ 12 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12. પ્રશ્ન છે નીચેનામાંથી કયો ટી સ્ક્વેરનો ઉપયોગ નથી? આમાંથી ટી સ્ક્વેર હોય છે તેનો ઉપયોગ કયો નથી? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. ટી સ્ક્વેરનો ઉપયોગ નથી 12 નંબરની અંદર. તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, કાગળ કાપતી વખતે સીધી ધાર પર રાખવા. આપણે ટી સ્ક્વેરનો ઉપયોગ આમાંથી આનો નથી કરવાનો. જ્યારે આપણે કાગળ કાપતા હોય ત્યારે તેની સીધી ધાર પર રાખવામાં નથી આવતું, તેનો ઉપયોગ નથી. ત્યારબાદ નેક્સ્ટ 13 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 13. ધ્યાનથી જોઈ લેજો, આખો પ્રશ્ન થોડોક મોટો છે. ટી સ્ક્વેરની મદદથી સેટ સ્ક્વેર દ્વારા ઘણા પ્રકારની રેખાઓ દોરવામાં આવે છે. સેટ સ્ક્વેર દ્વારા દોરી શકાય તેવી રેખાઓ પસંદ કરો. સેટ સ્ક્વેર દ્વારા આપણે કઈ રેખાઓ દોરી શકીએ છીએ એવો પ્રશ્ન સિમ્પલ આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. એટલે કે સેટ સ્ક્વેર હોય છે તેના દ્વારા આપણે આડી રેખાઓ પણ દોરી શકીએ છીએ, ઊભી રેખાઓ પણ દોરી શકીએ છીએ અને સમાંતર રેખાઓ પણ દોરી શકીએ છીએ. એટલે આપણો સાચો જવાબ હતો ઓપ્શન ડી, ઉપરના તમામ. હવે ત્યારબાદ 14 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 14 કે માત્ર સેટ સ્ક્વેર દ્વારા જ એક સ્ક્વેરની મદદથી ખાલી જગ્યા ડિગ્રીના ગુણાંકમાં રેખાઓ દોરી શકાય છે. 14 નંબરનો પ્રશ્ન, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, 15. માત્ર સેટ સ્ક્વેર દ્વારા જ એક સ્ક્વેરની મદદથી આપણે 15 ડિગ્રીના ગુણાંકમાં રેખાઓ દોરી શકાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 15 નંબરનો પ્રશ્ન જોઈએ તો કે ઓર્થોગ્રાફિક
પ્રક્ષેપણ કયા પ્રકારનું છે? ઓર્થોગ્રાફિક પ્રક્ષેપણ કયા પ્રકારનું છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો આગળ આપણે તેના ઓપ્શન જોઈએ તો દ્વિપરિમાણિક ઓપ્શન બી છે તે આપણો સાચો જવાબ રહેશે. ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે આની અંદર. ત્યારબાદ નેક્સ્ટ 16 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 16 કે કોણ માપકની મદદથી કેટલી ચોકસાઈથી ખૂણાઓ માપી અને બનાવી શકાય છે? કોણ માપક હોય છે તેની મદદથી આપણે કેટલી ચોકસાઈથી ખૂણાઓને માપી અથવા તો બનાવી શકીએ છીએ? પ્રશ્ન નંબર 16. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી 1 કે કોણ માપકની મદદથી આપણે એક ચોકસાઈથી ખૂણો માપી અને બનાવી શકીએ છીએ. નાનામાં નાનો 1 સુધીનો બનાવી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો 17 નંબરનો પ્રશ્ન જોઈએ. 17 નંબરનો પ્રશ્ન કે કોણ માપકથી કયું કાર્ય કરી શકાય છે? કોણ માપકથી કયું કાર્ય કરી શકાય છે? 17 નંબરનો પ્રશ્ન. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. એટલે કે તેનાથી આપણે જે ખૂણો માપીએ છીએ એક ખૂણો બનાવી પણ શકીએ છીએ અને વર્તુળને વિભાજિત કરીને સેક્ટર પણ બનાવી શકીએ છીએ. કોણ માપકથી આ ત્રણેય કાર્યો આપણે કરી શકીએ છીએ. હવે ત્યારબાદ 18 નંબરનો પ્રશ્ન નેક્સ્ટ. આ બધા પ્રશ્નો મિત્રો આપણે એપ્લિકેશનમાં મૂકેલા છે, તમે જોઈ લેજો. કેમ કે માત્ર એક વખત વિડીયો જોવાથી કદાચ યાદ ન રહે તો એક વખત વાંચી પણ લેજો અને આની ટેસ્ટ પણ તમે આપી દેજો. કોર્સની અંદર તમને છે તે આની બધી ટેસ્ટો આપેલી છે, એક પછી એક બધી ટેસ્ટો પણ આપી દેજો. 18 નંબરનો પ્રશ્ન શું કહે છે કે કોણ માપક બનાવવા માટે કયા પ્રકારનો પદાર્થનો ઉપયોગ થાય છે? મતલબ કે કોણ માપક આપણે જો બનાવવું હોય કોણ માપક તો કયા પદાર્થનો ઉપયોગ કરીએ છીએ તેની અંદર કોણ માપકની અંદર? તો 18 નંબરની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. સેલ્યુલોઇડ. કોણ માપક બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરીએ છીએ? તો કે સેલ્યુલોઇડનો ઉપયોગ આપણે તેની અંદર કરીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ 19 નંબરનો પ્રશ્ન કે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં પેન્સિલની પસંદગી શેના આધાર ઉપર કરવામાં આવે છે? મિત્રો આ પણ એક આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો કેમ કે પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે. પેન્સિલની પસંદગી આપણે કઈ રીતે કરીએ છીએ? તો તેની અંદર ઓપ્શન શું છે? પેન્સિલની લંબાઈ, પેન્સિલનો વ્યાસ, પેન્સિલનો ગ્રેડ કે પેન્સિલનો રંગ. શેના દ્વારા આપણે તેની પસંદગી કરીએ છીએ? તો મિત્રો 19 નંબરનો પ્રશ્ન છે, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી પેન્સિલનો ગ્રેડ. ગ્રેડથી આપણે છે તે પેન્સિલની પસંદગી કરવામાં આવે છે. યાદ રાખી લેજો, પેન્સિલની પસંદગી હંમેશા ગ્રેડ દ્વારા થાય છે. ગ્રેડ જે આગળની તેની નોચ આવે છે તેને ગ્રેડ કહે છે, તેના દ્વારા છે તેની પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન છે 20 નંબરનો પ્રશ્ન. સૌથી વધુ ગ્રેડની પેન્સિલ કઈ છે? સૌથી વધુ ગ્રેડની પેન્સિલ કઈ છે? હવે પેન્સિલના ગ્રેડ હોય છે તેના આ ટાઈપના કંઈક પ્રકાર હોય છે, 7B, HB, 9H, 2H એવા કંઈક પ્રકાર હોય છે. તો આમાંથી સૌથી વધુ ગ્રેડની પેન્સિલ કઈ હોય છે? તો 20 નંબરની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી 9H. 9H જે છે તે સૌથી વધારે ગ્રેડની પેન્સિલ કહેવામાં આવે છે. હવે ત્યારબાદ નેક્સ્ટ 21 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 21. પ્રશ્ન થોડોક મોટો છે, ધ્યાનથી જોઈ લેજો. ડ્રોઈંગમાં વિભિન્ન રેખાઓ દોરવા માટે જુદા જુદા ગ્રેડની પેન્સિલ વપરાતી હોય છે. રચના કે રેખા દોરવા માટે નીચે આપેલમાંથી કઈ ગ્રેડની પેન્સિલનો ઉપયોગ કરવામાં આવે છે? એટલે કે આપણે કોઈ લાઈન દોરવી હોય તો તેની અંદર આપણે કઈ ગ્રેડની પેન્સિલનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો આ પેન્સિલના ગ્રેડ પણ એક વખત જોઈ લેજો. આપણે આખી PDF આપેલી છે તેની અંદર આ બધું મૂકેલું જ છે, તેની અંદર તમને સમજણ આવી જશે. તો 21 નંબરની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ. ઓપ્શન એ આપણો સાચો જવાબ રહેશે. 2H અને 3H. આપણે કોઈ રચના રેખા દોરવી હોય તો આપણે 2H અને 3H પેન્સિલ ગ્રેડ વાપરી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ 22 નંબરનો પ્રશ્ન કે સૌથી સોફ્ટ પેન્સિલનો ગ્રેડ જણાવો. આમાંથી સૌથી સોફ્ટ પેન્સિલ કોને કહેવાય? 22 નંબરની અંદર જોઈએ તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ 6B. 6B છે તે સોફ્ટ પેન્સિલ આવે છે. તેનો જે આગળની નોચ હોય છે તે જલ્દી તૂટી જતી હોય છે, તેને આપણે સોફ્ટ
સોફ્ટ પેન્સિલનો ગ્રેડ પણ કહીએ છીએ 6B. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ 23 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 23. પેન્સિલની લીડની હાર્ડનેસ નીચેનામાંથી કોના ઉપર આધારિત છે? જે પેન્સિલની લીડ હોય છે તેની હાર્ડનેસ છે તે નીચેનામાંથી કોના પર આધારિત છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, કેઓલિનની માત્રા. મિત્રો એ પેન્સિલ જે આવે છે, જે અંદરની એની પેન્સિલના ગ્રેડ હોય છે તેની અંદર કેઓલિન નાખેલું હોય છે, કેઓલિન હોય છે. તો કેઓલિનની માત્રા હોય છે તેના પરથી તેના ગ્રેડ નક્કી અથવા તો તેની હાર્ડનેસ નક્કી થતી હોય છે કેઓલિનની માત્રાથી. ત્યારબાદ મિત્રો 24 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 24 છે કે સાધારણ ડ્રોઈંગના કાર્યોમાં સામાન્ય રીતે કયા ગ્રેડની પેન્સિલનો ઉપયોગ કરવામાં આવતો નથી? ખાસ કરીને પ્રશ્ન સરખો જોઈ લેજો, કેમ કે પરીક્ષાની અંદર આ ટાઈપના પ્રશ્નો જ્યારે પૂછાય છે ત્યારે ઘણું બધું કન્ફ્યુઝન થતું હોય છે. કેમ કે તમે જુઓ તો પ્રશ્નની લાસ્ટમાં નથી આપેલું છે અને સ્ટુડન્ટ છે તે ઉતાવળમાં આ નથીને વાંચતા જ નથી. એ શું વાંચી લેશે કે સાધારણ ડ્રોઈંગના કાર્યોમાં સામાન્ય રીતે કયા ગ્રેડની પેન્સિલનો ઉપયોગ થાય છે. ચાલો હવે આની અંદર તો ગમે તે તમને સાચો જવાબ લાગવાનો જ છે, કેમ કે બાકીના 3 ઓપ્શન છે તે સાચા જ છે. આપણને ખોટું એક જ શોધવાનું કીધેલું છે. તો પ્રશ્ન હંમેશા સરખી રીતે વાંચી લેવો. ઉતાવળના કારણે છે તે 2-3 માર્ક આપણે ઓછા આવતા હોય છે. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ કયો આવશે? ઓપ્શન એ, એચ, કે સાધારણ ડ્રોઈંગના કાર્યોમાં સામાન્ય રીતે છે તે કયા ગ્રેડની પેન્સિલનો ઉપયોગ કરવામાં નથી આવતો? તો એચ પ્રકારની પેન્સિલ છે તેનો ઉપયોગ નથી કરવામાં આવતો. બાકી આ 3 છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. 6H, HB અને 2H આનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. 25 નંબરનો પ્રશ્ન જોઈએ કે ડ્રોઈંગ પેન્સિલનો ક્રોસ સેક્શનલ કેવા આકારનો હોય છે? ડ્રોઈંગ પેન્સિલ હોય છે તેનો ક્રોસ સેક્શનલ કેવા આકારનો હોય છે? 25 નંબરનો પ્રશ્ન છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ. ઓપ્શન એ આપણો સાચો જવાબ હશે કે નિયમિત ષષ્ટકોણ. કે ડ્રોઈંગ પેન્સિલનો ક્રોસ સેક્શનલ છે તે નિયમિત ષષ્ટકોણ આકારનો હોય છે. ત્યારબાદ આગળ જોઈએ 26 નંબરનો પ્રશ્ન કે કયા સાધનનો ઉપયોગ ચોક્કસ લંબાઈની રેખાઓને ભૂંસી નાખવા માટે થાય છે? ભૂંસી નાખવા માટે થાય છે. 26 નંબરની અંદર સિમ્પલ પ્રશ્ન છે, બધા મિત્રોને ખબર હોવી જોઈએ. ઇરેઝિંગ શીલ્ડ. ઇરેઝનો ઉપયોગ છે તે આપણે કોઈ વસ્તુ દોરી હોય પેન્સિલથી તો તેને ભૂંસવા માટે થાય છે. ત્યારબાદ આગળ 27 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 27. ઇરેઝિંગ શીલ્ડ કયા પદાર્થનું બનેલું હોય છે? ચાલો જે મિત્રોને ખબર હોય તે કમેન્ટ કરશે. આઈએમપી પ્રશ્ન છે. ઇરેઝિંગ શીલ્ડ છે તે કયા પ્રકારનું બનેલું હોય છે? તો 27 નંબરની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી. 27 નંબર. ઇરેઝિંગ શીલ્ડ કયા પદાર્થનું બનેલું હોય છે? તેની અંદર ઓપ્શન છે પ્લાસ્ટિક, લાકડું, સ્ટીલની પાતળી પટ્ટી કે રબર. તો હા, તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી, સ્ટીલની પાતળી પટ્ટી. સ્ટીલની પાતળી પટ્ટી ઇરેઝિંગ શીલ્ડની વાત કરવામાં આવી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 28 નંબરનો પ્રશ્ન. 28 નંબરનો પ્રશ્ન ફ્રેન્ચ કર્વ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે? ફ્રેન્ચ કર્વ છે તે નીચેનામાંથી કોની સાથે સંકળાયેલું છે? 28 નંબરનો પ્રશ્ન છે. તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, સેક્ટર સેગમેન્ટ. ફ્રેન્ચ કર્વ છે તે સેક્ટર સેગમેન્ટ સાથે સંકળાયેલો છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 29 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 29 કે સ્કેલ વિભિન્ન પદાર્થમાંથી બનાવવામાં આવે છે. નીચેનામાંથી સૌથી ટકાઉ પદાર્થ જણાવો. સ્કેલ વિભિન્ન પદાર્થમાંથી બનાવવામાં આવે છે તો નીચેનામાંથી સૌથી વધુ ટકાઉ પદાર્થ આમાંથી કયો છે? તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલની જે સ્કેલ હોય છે તે સૌથી ટકાઉ હોય છે. ત્યારબાદ હવે આગળ આપણો 30 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 30 આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં કયા પ્રકારની સ્કેલ સૌથી વધુ ઉપયોગી છે? એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર મિત્રો સૌથી વધારે કઈ સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, પાતળી ફ્લેટ ક્રોસ સેક્શનલ તેમજ
બીવેલ સ્કેલ યાદ રાખી લેજો, પાતળી ફ્લેટ ક્રોસ સેક્શનલ તેમજ બીવેલ સ્કેલનો ઉપયોગ આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર સૌથી વધારે કરતા હોઈએ છીએ. ચાલો હવે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 31. પ્રશ્ન નંબર 31 જોઈએ. શું પ્રશ્ન કહે છે કે ડ્રોઈંગમાં કેટલી લંબાઈની સ્કેલ સૌથી વધુ ઉપયોગી છે? મિત્રો, ડ્રોઈંગમાં કેટલી લંબાઈની સ્કેલ હોય તે સૌથી વધારે ઉપયોગી થતી હોય છે. 31 નંબરનો પ્રશ્ન શું કહે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે. એ અને બી બંને. એટલે કે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં છે તે 150 mm અને 300 mmની જે સ્કેલ હોય છે તેનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવતો હોય છે. 150 અને 300 mmની સ્કેલ યાદ રાખી લેજો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 32 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 32. 120 mm સુધીનો વ્યાસ ધરાવતા વર્તુળને દોરવા માટે નીચેનામાંથી કયું ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગી છે? મિત્રો, 120 mm સુધીનો વ્યાસ ધરાવતું વર્તુળ હોય તેને દોરવા માટે કયું ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગી છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, મોટું પરિકર. મોટું પરિકર છે તે આપણા 120 mm સુધીના વ્યાસના વર્તુળને દોરવા માટે ઉપયોગી છે. ત્યારબાદ નેક્સ્ટ હવે 33 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 33 કે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં કયા પ્રકારની ડ્રોઈંગ શીટ ઉપયોગી છે? એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં કયા પ્રકારની ડ્રોઈંગ શીટ ઉપયોગી છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, મિલ મેડ પેપર. યાદ રાખજો મિત્રો, મિલ મેડ પેપર છે તે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં સૌથી વધારે ઉપયોગ થાય છે, મિલ મેડ પેપર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 34 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 34. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં પેન્સિલની પસંદગી શેના આધારે કરવામાં આવે છે? પેન્સિલની પસંદગી છે તે શેના આધારે કરવામાં આવે છે? 34 નંબરનો પ્રશ્ન. તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, લાઇન વર્કનો પ્રકાર. મતલબ કે આપણે કઈ પ્રકારનું વર્ક કરવું છે તેના ઉપરથી આપણે પેન્સિલનો ઉપયોગ કરીશું. મતલબ કે પેન્સિલની પસંદગી કરીશું કે આપણે આ ટાઈપનું કામ કરવું છે તો આપણે આ ટાઈપની પેન્સિલ ઉપયોગ કરીશું. એટલે કે લાઇન વર્કના પ્રકાર પરથી છે તે આપણે પેન્સિલની પસંદગી કરવી જોઈએ. ત્યારબાદ 35 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 35. પ્રશ્ન છે, ટી સ્ક્વેરની શુદ્ધતાને કઈ પદ્ધતિથી ચકાસી શકાય છે? ટી સ્ક્વેરની શુદ્ધતાને કઈ પદ્ધતિથી ચકાસી શકાય છે? પ્રશ્ન નંબર 35. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. ટી સ્ક્વેરને 180ના ખૂણે ફેરવીને રેખાઓ દોરીને કે ટી સ્ક્વેરને 180ના ખૂણે ફેરવીને રેખાઓ દોરીને ટી સ્ક્વેરની શુદ્ધતાને છે તે ચકાસી શકાય છે. હવે ચાલો ત્યારબાદ આગળનો 36 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 36. પ્રશ્ન શું કહે છે કે અક્ષર લેખનમાં કયા અક્ષરની સ્ટ્રોકની જાડાઈ એક સમાન હોય છે? અક્ષર લેખનમાં કયા અક્ષરની સ્ટ્રોકની જાડાઈ એક સમાન હોય છે? 36 નંબરનો પ્રશ્ન. તેની અંદર સાચો જવાબ આવશે ગોથિક લેટર. ગોથિક લેટર અક્ષર લેખનમાં છે તે ગોથિક લેટર અક્ષરની સ્ટ્રોકની જાડાઈ એક સમાન હોય છે. ગોથિક લેટર યાદ રાખી લેજો. નેક્સ્ટ 37 નંબરનો પ્રશ્ન કે જાડી તેમજ સૂક્ષ્મ રેખાઓ મળીને બનાવેલ અક્ષરો કયા હોય છે? મતલબ કે જાડી તેમજ સૂક્ષ્મ રેખાઓ મળીને બનાવેલ અક્ષરો કયા હોય છે? 37 નંબરનો પ્રશ્ન જોઈએ. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, રોમન લેટર. રોમન લેટર. જાડી તેમજ સૂક્ષ્મ રેખાઓ મળીને બનાવેલ અક્ષરને આપણે રોમન લેટર કહીએ છીએ. ચાલો નેક્સ્ટ 38 નંબરનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે કે આ સુશોભાત્મક અક્ષર છે તેનો ઉપયોગ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં થતો નથી. આ સુશોભનાત્મક અક્ષરો છે જેનો ઉપયોગ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં નથી થતો. તો કયા અક્ષરોનો ઉપયોગ નથી થતો? તો મિત્રો 38 નંબરની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ટેક્સ્ટ લેટર.
ટેક્સ્ટ લેટરનો ઉપયોગ છે તે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં થતો નથી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 39 નંબરનો પ્રશ્ન નંબર 39 કે ઓબ્જેક્ટ અને પ્રોજેક્શનને જોડતી રેખાઓને શું કહેવાય છે? ઓબ્જેક્ટ અને પ્રોજેક્શનને જોડતી રેખાને શું કહેવામાં આવે છે? 39 નંબરનો પ્રશ્ન. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રોજેક્ટર્સ. ઓબ્જેક્ટ અને પ્રોજેક્શનને જોડતી રેખાઓને છે આપણે પ્રોજેક્ટર્સ કહીએ છીએ. યાદ રાખી લેજો કે પ્રોજેક્ટર્સ તેને કહેવામાં આવે છે, જે ઓબ્જેક્ટ અને પ્રોજેક્શનને જોડતી રેખા હોય છે તેને. ચાલો આગળ 40 નંબરનો પ્રશ્ન જોઈએ. 40 નંબરનો પ્રશ્ન કે ઇટાલિક લેટરને વર્ટિકલ લાઇનથી કેટલા ખૂણે ત્રાંસા લખવામાં આવે છે? આવા પ્રશ્નો પણ આપણને પૂછી શકે છે. ઇટાલિક લેટરને વર્ટિકલ લાઇનથી કેટલા ખૂણે ત્રાંસા લખવામાં આવે છે? 40 નંબરનો પ્રશ્ન છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ વર્ટિકલ લાઇનથી 15 અંશ જમણે. કે ઇટાલિક લેટરને વર્ટિકલ લાઇનથી છે તે વર્ટિકલ લાઇનથી 15 અંશ જમણે લખવામાં આવે છે. ચાલો ત્યારબાદ 41 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 41 કે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં કેવા અક્ષરનો ઉપયોગ થાય છે? એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય છે તેની અંદર કેવા પ્રકારના અક્ષરનો ઉપયોગ થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ મોટા અક્ષર. મિત્રો એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય છે તેની અંદર મોટા અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ 42 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 42 કે બે શબ્દોની વચ્ચે સામાન્ય રીતે કેટલું અંતર રાખવામાં આવે છે? મિત્રો બે શબ્દો હોય છે તેની વચ્ચે સામાન્ય કેટલું અંતર રાખવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર સાચો જવાબ આવશે અક્ષરોની ઊંચાઈ જેટલો. મિત્રો જેટલા અક્ષરની ઊંચાઈ હોય છે, મતલબ કે તમે કોઈ પણ વસ્તુ અહીંયા લખો છો તો આ જેની ઊંચાઈ છે તેટલી જ આ બે શબ્દો વચ્ચેની છે તે ગેપ હોવો જોઈએ. ચાલો ત્યારબાદ આગળ 43 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 43 શું કહે છે કે કઈ લાઈનનો ઉપયોગ વર્ણન કરવા માટે થાય છે? આપણે કોઈ પણ પ્રકારનું વર્ણન કરવું હોય ડ્રોઈંગની અંદર તો કઈ પ્રકારની તેની અંદર લાઈન આપણે વાપરી શકીએ છીએ કે કઈ લાઈનનો ઉપયોગ વર્ણન કરવા માટે થાય છે? 43 નંબરની અંદર. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ લીડર લાઈનનો ઉપયોગ આપણે કરીએ છીએ. કે કોઈ પણ પ્રકારનું વર્ણન કરવું હોય તો આપણે લીડર લાઈનનો ઉપયોગ કરીએ છીએ. ચાલો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 44 નંબરનો પ્રશ્ન નંબર 44 નીચેનામાંથી કયો આઇસોમેટ્રિક વ્યૂ છે? આઇસોમેટ્રિક વ્યૂ શબ્દ યાદ રાખજો. આઇસોમેટ્રિક વ્યૂ છે આની અંદર. તો 44 નંબરની અંદર આવશે ઓપ્શન બી 3D. આપણે જોયું હોય કે 2D 3D 4D એ ટાઈપનું હોય છે, તેમાંથી આઇસોમેટ્રિક વ્યૂ કોને કહેવાય? જે 3D હોય છે. ઘણા બધા અત્યારે હાલમાં છે તે 3D મૂવીઝ પણ આવતા હોય છે, તેને આપણે આઇસોમેટ્રિક કહીએ છીએ. તો યાદ રાખજો કે આઇસોમેટ્રિક વ્યૂ એટલે કે 3D થશે. ત્યારબાદ નેક્સ્ટ 45 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 45 ક્ષિતિજને સમાંતર દોરવામાં આવતી રેખા કઈ છે? ક્ષિતિજને સમાંતર દોરવામાં આવતી રેખા કઈ છે આની અંદરથી? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી હોરિઝોન્ટલ લાઇનને આપણે કહીએ છીએ કે ક્ષિતિજને સમાંતરમાં દોરવામાં આવતી રેખા છે તે હોરિઝોન્ટલ લાઇન છે. ચાલો નેક્સ્ટ 46 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 46 નીચેનામાંથી કઈ લાઇન રેફરન્સ લાઇન ઉપર દોરેલી લંબ રેખા સૂચવે છે? નીચેનામાંથી કઈ લાઇન છે તે રેફરન્સ લાઇન ઉપર દોરેલી લંબ રેખા સૂચવે છે? પ્રશ્ન નંબર 46. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી વર્ટિકલ લાઇન. કે નીચેનામાંથી કઈ લાઇન રેફરન્સ લાઇન ઉપર દોરેલી લંબ રેખા સૂચવે છે? તો તેની અંદર છે તે વર્ટિકલ લાઇન છે તે લંબ રેખા તેની અંદર સૂચવે છે. ત્યારબાદ નેક્સ્ટ 47 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 47 કે કયા પ્રકારનું ડાયમેન્શન કોઈ પણ ભાગની ચોક્કસ
સ્થિતિ દર્શાવે છે. કયા પ્રકારનું ડાયમેન્શન કોઈ પણ ભાગની ચોક્કસ સ્થિતિ દર્શાવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે લોકેશન ડાયમેન્શન. લોકેશન ડાયમેન્શન કયા પ્રકારનું ડાયમેન્શન કોઈ પણ ભાગની ચોક્કસ સ્થિતિ દર્શાવે છે? તો લોકેશન ડાયમેન્શન છે તે ચોક્કસ સ્થિતિ દર્શાવે છે. ચાલો ત્યારબાદ 48 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 48, એક સરળ રેખા કઈ? આવો પ્રશ્ન પૂછેલો છે. એક સરળ રેખા કઈ છે આની અંદરથી? 48 નંબરનો પ્રશ્ન. તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી, બે બિંદુ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર. જે બે બિંદુ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર હોય તેને આપણે સરળ રેખાઓ કહીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ 49 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 49, કયા પ્રકારનું ડાયમેન્શન કોઈ ભાગની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ વગેરે દર્શાવે છે? કે કયા પ્રકારનું ડાયમેન્શન કોઈ પણ ભાગ હોય તેની લંબાઈ દર્શાવે, પહોળાઈ દર્શાવે કે જાડાઈ દર્શાવે છે? તો 49 નંબરની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, સાઇઝ ડાયમેન્શન. કે સાઇઝ ડાયમેન્શન હોય છે તે કોઈ પણ ભાગની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આ તમામ દર્શાવે છે. મિત્રો તમને અગાઉ પણ કીધેલું છે કે આ બધા પ્રશ્નોની જો તમારે પીડીએફ મેળવવી હોય તો આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર મૂકેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. જે મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો થઈ જજો, કેમ કે ત્યાં પણ અવનવી માહિતી તમને આપવામાં આવતી હોય છે. 50 નંબરનો પ્રશ્ન જોઈએ. 180થી વધુ અને 360 કરતાં ઓછા હોય એવા ખૂણાને શું કહે છે? મિત્રો હવે આપણે આગળ છે તે થોડા ખૂણાઓ પણ જોઈ લઈશું, કેમ કે આવા પ્રશ્નો પણ આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે કે 180થી વધુ અને 360 કરતાં ઓછા હોય તેવા ખૂણાને શું કહેવાય છે? ચાલો જે મિત્રોને ખબર હોય તે સાથે સાથે કમેન્ટ કરતા જશે. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ કયો આવશે? ઓપ્શન બી, વિપરીત કોણ. વિપરીત કોણ આપણે એને કહીએ છીએ. 180થી વધુ અને 360 કરતાં ઓછા હોય તેવા ખૂણાને આપણે વિપરીત કોણ કહીએ છીએ. ચાલો ત્યારબાદ 51 નંબરનો પ્રશ્ન જોઈએ. ત્રિજ્યા લખવાની સાચી રીત કઈ છે? ત્રિજ્યા લખવી હોય તો તેની સાચી રીત કઈ છે? તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, R40. R40 છે તે ત્રિજ્યા લખવાની સાચી કિંમત છે, મતલબ કે સાચી રીત છે. 52 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 52, હેચિંગ લાઇન કેટલા ખૂણે ત્રાસી દોરવામાં આવે છે? મિત્રો હેચિંગ લાઇન હોય છે, હેચિંગ લાઇન તે કેટલા ખૂણે ત્રાસી દોરવામાં આવે છે? 52 નંબરનો પ્રશ્ન. તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, 45. કે હેચિંગ લાઇનને છે તે 45ના ખૂણે ત્રાસી દોરવામાં આવે છે. ચાલો આગળ નેક્સ્ટ પ્રશ્ન 53 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી લઘુ કોણ કયો છે? આમાંથી લઘુ કોણ કયો છે? તો 53 નંબરનો પ્રશ્ન જોઈએ. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, 32. 32 છે તે લઘુ કોણ છે. લઘુનો મતલબ થશે નાનામાં નાનું, અને જે ગુરુ હોય છે તે ગુરુ હોય તે મોટામાં મોટું હોય છે. આની અંદરથી આપણને ગુરુ કોણ કીધું હોય તો કયું આવશે? તો 132 આવશે, સોરી તો 320 આવશે. અને આપણને લઘુ કોણ કીધું છે તો તેની અંદર નાનામાં નાનું આપણે 32 છે, તો સાચો જવાબ આવશે 32. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 54 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયો 180નો ખૂણો બનાવે છે? નીચેનામાંથી 180નો ખૂણો કયો બનાવે છે 54 નંબરની અંદર? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, સરળ કોણ. સરળ કોણ છે તે 180નો ખૂણો બનાવે છે. મતલબ કે સીધી લાઈન હોય છે તે 180નો ખૂણો બનાવે છે. અહીંયા 180 થશે, અહીંયા 180 થશે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 55 નંબરનો પ્રશ્ન કે 192ના ખૂણાને શું કહેવાય? 192નો ખૂણો હોય તેને આપણે શું કહીએ છીએ? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે વિપરીત કોણ. વિપરીત કોણ તેને આપણે કહીશું. 192નો જો ખૂણો બનતો હોય તો તેને આપણે વિપરીત કોણ કહીએ છીએ. કેમ કે તે આપણે આગળ જોયું કે 180થી લઈને 360 વચ્ચે આવે છે, તેને આપણે વિપરીત કોણ કહીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 56 નંબરનો પ્રશ્ન.
પ્રશ્ન નંબર 56. નીચેનામાંથી કયો ખૂણો એક સીધી રેખા બનાવે છે? નીચેનામાંથી કયો ખૂણો એક સીધી રેખા બનાવે છે? 56 નંબરનો પ્રશ્ન. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સરળ કોણ. સરળ કોણ. ચાલો નેક્સ્ટ 57 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા ખૂણાનું મૂલ્ય નિશ્ચિત હોય છે? એક ચોક્કસ શ્રેણીમાં આવતું નથી. નીચેનામાંથી કયા ખૂણાનું મૂલ્ય નિશ્ચિત હોય છે જે એક ચોક્કસ શ્રેણીમાં નથી આવતું? 57 નંબરનો પ્રશ્ન. તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સરળ કોણ. સરળ કોણ. નેક્સ્ટ 58 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા ખૂણાનું મૂલ્ય નિશ્ચિત નથી હોતું પણ એક ચોક્કસ શ્રેણીમાં આવે છે? 58 નંબરનો પ્રશ્ન. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, ગુરુ કોણ. ગુરુ કોણ. ચાલો નેક્સ્ટ 59 નંબરનો પ્રશ્ન જોઈએ. સંપૂર્ણ કોણનું મૂલ્ય કેટલું હોય છે? જે એક સંપૂર્ણ કોણ હોય છે તેનું મૂલ્ય કેટલું હોય છે? તો સિમ્પલ તેની અંદર સાચો જવાબ આવશે 360. કેમ કે 360નો ખૂણો હોય છે તેનું સંપૂર્ણ કદ હોય છે, એટલે કે મૂલ્ય હોય છે. ચાલો નેક્સ્ટ 60 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 60. પ્રશ્ન શું છે કે કયા ખૂણાની બાજુઓ એક સીધી રેખામાં હોય છે? કે કયા ખૂણાની બાજુઓ એક સીધી રેખામાં હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે 60 નંબરની અંદર. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે સરળ કોણ. કદાચ આપણે આગળ પ્રશ્ન જોઈ લીધો છે, સરળ કોણ. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ખૂણો 72 અંશના ખૂણાનો કોટિકોણ થશે? કોટિકોણ થશે. નીચેનામાંથી કયો ખૂણો છે તે 72 અંશના ખૂણાનો કોટિકોણ થશે? 61 નંબરનો પ્રશ્ન છે. તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 18. જે 18 છે તે 72 અંશના ખૂણાનો કોટિકોણ છે. કેમ કે તમે જુઓ તો 72ની અંદર 18 મેળવશો એટલે તમારે 90 થશે, એટલે તેનો આ કોટિકોણ કહેવાય. ત્યારબાદ નેક્સ્ટ 62 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો ખૂણો 40 અંશના ખૂણાનો પૂરક કોણ થશે? નીચેનામાંથી કયો ખૂણો 40 અંશના ખૂણાનો પૂરક કોણ થશે? 62 નંબરની અંદર. ચાલો જે મિત્રોને ખબર હોય તે કમેન્ટ કરી દેશે. સિમ્પલ પ્રશ્ન છે, બધા મિત્રોને આવો પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ. પૂરક કોણ કીધો છે. પૂરક કોણનો મતલબ શું થશે? 180નો ખૂણો. પૂરક કોણ આપણે 180નો ખૂણો હોય તેને પૂરક કોણ કહીએ છીએ. તો 40ની અંદર આપણે કેટલા નાખીએ તો 180 થશે? સિમ્પલ છે. તો 62 નંબરનો જે પ્રશ્ન છે તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 140. કેમ કે 140 પ્લસ 40 કરીએ તો 180 થશે અને 180ના ખૂણાને આપણે પૂરક કોણ કહીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ 63 નંબરનો પ્રશ્ન કે વર્તુળના પરિઘ પરના કોઈ બે બિંદુને જોડતી રેખાને શું કહે છે? વર્તુળના પરિઘ પરના કોઈ બે બિંદુને જોડતી રેખાને શું કહેવાય છે? 63 નંબરનો પ્રશ્ન છે. તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, જીવા. યાદ રાખી લેજો મિત્રો, વર્તુળના પરિઘ પરના કોઈ બે બિંદુને જોડતી રેખા હોય તો તેને આપણે જીવા કહીએ છીએ. ચાલો નેક્સ્ટ 64 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 64. વર્તુળની સૌથી મોટી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તેને શું કહેવાય? વર્તુળની સૌથી મોટી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તેને આપણે શું કહીએ છીએ? 64 નંબરનો પ્રશ્ન છે. તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, વ્યાસ. ધ્યાનથી જોઈ લેજો કે વર્તુળની સૌથી મોટી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તેને આપણે વ્યાસ કહીએ છીએ. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ 65 નંબરનો પ્રશ્ન. તો પ્રશ્ન શું કહે છે? 65 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ લાઈનનો ઉપયોગ છુપાયેલી ભાગ દર્શાવવા માટે થાય છે? મિત્રો આ પ્રશ્ન કદાચ જેટકોની ગઈ પરીક્ષામાં પૂછાયેલો હતો. મતલબ કે આ ટાઈપનો, આ બેઠો પ્રશ્ન નહોતો પણ આ ટાઈપનો પ્રશ્ન તેની અંદર પૂછાયેલો હતો. એક ડાયમેન્શન લાઇનવાળો પ્રશ્ન હતો, તે કંઈક આ પ્રકારનો જ હતો. 65 નંબરનો પ્રશ્ન. તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, ડેશ લાઇન. નીચેનામાંથી કઈ લાઇનનો ઉપયોગ છુપાયેલી ભાગ દર્શાવવા માટે થાય છે? તો તેને છે તે ડેશ લાઇન આપણે કહીએ છીએ. તેના પછી નેક્સ્ટ 66 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 66.
90 અંશના ખૂણે દોરેલી બે ત્રિજ્યાઓની બનતા ખંડને શું કહેવાય છે? 90 અંશના ખૂણે દોરેલી બે ત્રિજ્યાઓથી બનતા ખંડને શું કહેવાય છે? 66 નંબરનો પ્રશ્ન. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સરળ. કે 90 અંશના ખૂણે દોરેલી બે ત્રિજ્યાઓથી બનતા ખંડને આપણે સરળ કહીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ 67 નંબરનો પ્રશ્ન. 180 અંશના ખૂણે દોરેલી બે ત્રિજ્યાઓની બનતા ખંડને શું કહેવાય છે? અહીંયા કીધું છે કે બે ત્રિજ્યાઓથી બનતા ખંડને શું કહેવાય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે અર્ધવૃત્ત. તો તેને આપણે અર્ધવૃત્ત કહીશું. 180ના ખૂણે દોરેલી બે ત્રિજ્યાઓથી બનતા ખંડને આપણે અર્ધવૃત્ત કહીએ છીએ. નેક્સ્ટ 68 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 68. નીચેનામાંથી કઈ લાઈનનો ફ્રી હેન્ડથી દોરી શકાય છે? નીચેનામાંથી કઈ લાઈનો આપણે ફ્રી હેન્ડથી દોરી શકીએ છીએ? 68 નંબરનો પ્રશ્ન. તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે બ્રેક લાઈન. જે બ્રેક લાઈન હોય છે તેને આપણે ફ્રી હેન્ડથી દોરી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ 69 નંબરનો પ્રશ્ન જોઈએ. હા, 69 નંબરનો પ્રશ્ન. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ધ્યાનથી જોઈ લેજો. કદાચ પરીક્ષાની અંદર આ ટાઈપનો પ્રશ્ન આપણને પૂછી શકે છે કે ત્રિકોણ હોય છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 69 નંબરનો પ્રશ્ન છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ કયો આવશે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 180. ત્રિકોણ હોય છે તેના ત્રણેય ખૂણાઓનો સરવાળો છે તે 180 થશે. તમે ગણતરી કરી લેજો, 180 તેનો સરવાળો થશે. ચાલો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. 70 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 70. સળંગ જાડી રેખાઓને ખાલી જગ્યા નામથી પણ ઓળખાય છે. જે સળંગ જાડી રેખા હોય છે તેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઓબ્જેક્ટ લાઇન. ઓબ્જેક્ટ લાઇન પણ આપણે તેને કહીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ 71 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 71. ત્રિજ્યા એટલે શું? ત્રિજ્યા એટલે શું મિત્રો? ચાલો જે મિત્રોને ખબર છે તે સાથે સાથે કમેન્ટ કરી દેશે ત્રિજ્યા એટલે શું. 71 નંબરની અંદર છે તે જવાબ આવશે ઓપ્શન બી, 1/2 ગુણ્યા વ્યાસ. 1/2 ગુણ્યા વ્યાસ ત્રિજ્યા એટલે થશે. ત્યારબાદ નેક્સ્ટ 72 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 72. તાલીમના કાર્યોમાં કેટલી જાડાઈ ધરાવતી લાઈન વધુ ઉપયોગી છે? તાલીમના કાર્યોમાં કેટલી જાડાઈ ધરાવતી લાઈન વધુ ઉપયોગી છે? 72 નંબરની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 0.5 mm. તાલીમના કાર્યોમાં છે તે 0.5 mm જેટલી જાડાઈ ધરાવતી લાઈન છે તે વધારે ઉપયોગી થશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 73. કે ત્રિજ્યા સાથે કાટકોણ બનાવતી અને પરિઘ ઉપરના કોઈ એક બિંદુમાંથી પસાર થતી રેખાને શું કહેવાય છે? 73 નંબરનો પ્રશ્ન. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સ્પર્શક. સ્પર્શક. ત્રિજ્યા સાથે કાટકોણ બનાવતી અને પરિઘ ઉપરના કોઈ એક બિંદુમાંથી પસાર થતી રેખાને આપણે છે તે સ્પર્શક કહીએ છીએ. ચાલો નેક્સ્ટ 74 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 74. કે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં રેખાઓ તેની જાડાઈને અનુરૂપ ઘણા પ્રકારની હોય છે. એવી કેટલા પ્રકારની રેખાઓ હોય છે? 74 નંબરની અંદર મિત્રો ઓપ્શન જોઈએ તો 6, 7, 8, 9 એવા આપણને ઓપ્શન આપેલા છે. અને તેના પ્રશ્ન શું છે કે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં રેખાઓ તેની જાડાઈને અનુરૂપ ઘણા પ્રકારની હોય છે, પણ એ કેટલા પ્રકારની હોય છે? આવો પ્રશ્ન પૂછેલો છે, આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, 8 પ્રકારની રેખાઓ હોય છે. ચાલો નેક્સ્ટ 75 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 75. નીચેનામાંથી કઈ આકૃતિઓના વિકર્ણો સમાન હોય છે તેમજ પરસ્પર સમદ્વિભાજક હોય છે? નીચેનામાંથી કઈ આકૃતિના વિકર્ણો સમાન હોય છે તેમજ પરસ્પર સમદ્વિભાજક હોય છે? 75 નંબરની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલા
બધા જ, એટલે કે ચતુષ્કોણ, લંબચોરસ અને સમચોરસ આ બધાનો સમાવેશ તેની અંદર થાય છે. તો મિત્રો આપણે આ એન્જિનિયરિંગ ડ્રોઈંગને લગતા પ્રશ્નો જોયા. બધા જ પ્રશ્નો આઈએમપી હતા. ધ્યાનથી એક પછી એક પ્રશ્નો જોઈ લેજો, કેમ કે પરીક્ષાની અંદર આપણને આ ટાઈપના પ્રશ્નો પૂછાવાના છે. આપણે અગાઉ ઘણા બધા આકૃતિવાળા સિમ્બોલવાળા પ્રશ્નો જોયા, આજે છે તે આ ટાઈપના પ્રશ્નો જોયા. એટલે આપણે મોસ્ટ ઓફ હવે છે તે એન્જિનિયરિંગ ડ્રોઈંગને લગતા પ્રશ્નો કવર થઈ ગયા છે, અને હજુ થોડાક એવું લાગશે તો આપણે લાસ્ટમાં લાવીશું. હવે પછી આપણે નેક્સ્ટ કંઈક નવા પ્રશ્નો સાથે આવીશું. તો આજનો લેક્ચર છે તે અહીંયા જ આપણો આ પૂરો થશે. અને હા, જે મિત્રોએ હજુ સુધી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો તે કરી લેજો. અંદર તમને બધી જ ટેસ્ટ સિરીઝો PDF ફાઇલો મળી જવાની છે. અને હવે છે તે વિડીયો લેક્ચર પણ અંદર આવવાના છે. એટલે જે મિત્રોએ ડાઉનલોડ નથી કરી તે કરી દેજો. અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો વારંવાર તમને નીચે એક નંબર આવે છે તેની અંદર વોટ્સઅપની અંદર હાઈ કરશો એટલે તમે તેની અંદર પણ જોઈન થઈ જશો. હાઈનો મેસેજ કરી દેજો. અને હા, જે મિત્રોએ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.